હવે વાત ઠંડીના ચમકારાની। સમગ્ર ગુજરાતમાં ઉત્તર ભારત તરફથી આવતા બર્ફીલા પવનોને કારણે ઠંડીનો ચમકારો તેજ બન્યો છે। શિયાળાના નવા રાઉન્ડની શરૂઆત થતાં જ રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડ્યો છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું। કચ્છનું નલિયા 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું। અન્ય શહેરોમાં પણ ઠંડીનું જોર જોવા મળ્યું, જેમાં ગાંધીનગર 10.8, રાજકોટમાં 10.9 અને અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ પોરબંદર, કેશોદ અને કંડલા એરપોર્ટ જેવા વિસ્તારોમાં પણ પારો 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે। હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં ઠંડા પવનોની ગતિ વધતા હજી પણ ઠંડીમાં વધારો થવાની સંભાવના છે। આ જ મુદ્દા પર સંવાદદાતા બ્રિંદા રાવલ લાઈવ જોડાઈ ગયા છે। બ્રિંદા પાસેથી વિગત જાણીએ। બ્રિંદા, ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। છેલ્લા 3 થી 4 દિવસથી આપણે જોઈએ છીએ કે પવન સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને જેના કારણે હજી પણ આગામી સમયમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો લોકોએ કરવાનો રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે। કયા વિસ્તારો ખાસ વધારે ઠંડીથી પ્રભાવિત? જો વાત કરીએ સંજીવની, તો જે રીતે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી 3 થી 4 દિવસ પવન વધારે ફૂંકાશે અને તેના કારણે ઠંડી પણ વધારે લાગશે। ખાસ જો વાત કરીએ તો અમદાવાદની અંદર દરેક એવા વિસ્તારો છે કે જેમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ન માત્ર જે રૂરલ એરિયા છે, પરંતુ જે તમામ વિસ્તારો છે તેમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। આગામી 5 દિવસ હજી પણ વધારે તાપમાન નીચું જાય તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે, કારણ કે જે રીતે પવનની દિશા બદલાઈ છે તેના કારણે હવામાન વિભાગે પણ આગાહી કરી છે। સવારની વાત કરવામાં આવે તો વહેલી સવારે અમદાવાદમાં ફોગનું વાતાવરણ છે કે જે ધુમ્મસવાળું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। નલિયાની અંદર જો વાત કરવામાં આવે તો તાપમાન પણ સૌથી નીચું જોવા મળી રહ્યું છે। અમદાવાદના દરેક વિસ્તારો, ઘાટલોડિયા, શીલજ, બોપલ અને સાયન્સ સિટી, સિંધુ ભવન જેવા વિસ્તારોમાં સૌથી વધારે ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે। મુખ્યત્વે વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે આ જે તાપમાન છે તે ગગડ્યું છે અને તેના કારણે હવે ઉત્તરાયણ સુધી ઠંડીનો ચમકારો લોકોને જોવા મળશે। એટલે કે અત્યાર સુધી જે ઠંડીનું પ્રમાણ જોવા મળતું હતું, પરંતુ તેમાં હવે વધારો જોવા મળશે। એટલે આવનારા 5 દિવસ હજી પણ અમદાવાદીઓને ઠંડીનો ચમકારો જે છે તે ભોગવવો પડશે અને ખાસ કરીને અનુભવ તેનો થશે, કારણ કે વહેલી સવારે જે ઠંડીનું પ્રમાણ છે તે વધતું જતું જોવા મળશે। જી સંજીવની, ધન્યવાદ બ્રિંદા સમગ્ર માહિતી માટે।